કોઈ પણ બિઝનેસના ગ્રોથ માટે એક જરૂરી વાત છે કે તમારી પાસે ટીમ કેવી છે, તમારો સ્ટાફ કેવો છે. જેવી ટીમ એ પ્રમાણે તમારા બિઝનેસનો ગ્રોથ કરાવે. તમે એકલા હાથે કામ કરતા હોય તો એ પ્રમાણે તમારા લેવલ સુધી જાય. તમારી પાસે જેમ સારી ટીમ હોય એટલા સારા લેવલ સુધી તમારા બિઝનેસને લઈ જાય. અમારા બિઝનેસમાં હું તમને દાખલા સાથે વાત કરું તો હું ને પંકજભાઈ જે છે અમે બે ભાઈ છીએ અને અમારા પાર્ટનરે છીએ. અમારા બિઝનેસમાં ગ્રોથ કરાવવા માટે અમારી ટીમનો બહુ મહત્ત્વનો ફાળો છે. હું તમને ઉદાહરણ સાથે વાત કરું તો અમારી કંપની છે ને રોજ સાંજે 7 વાગે બંધ થઈ જાય એક્ઝેક્ટ, બરાબર. બધા સ્ટાફ નીકળી જાય, અમે પોતે નીકળી જાય. પણ પરમ દિવસે એવું બન્યું કે એક બહારગામના કસ્ટમર આવ્યા અને એને એમ કીધું કે અમે બહારગામથી આવી છીએ અને થોડુંક મોડું થઈ ગયું છે તો અમારે ઝટકા મશીન લેવું છે. તો અમે બધાય નીકળી ગયા હતા અને અમારી ટીમના જે ઉર્વિશાબેન છે ને એ હજી નીકળવાની તૈયારી કરતા હતા. તો એને શું કર્યું કે હું રોકાઈ જાઉં છું, બરાબર. કસ્ટમર આવે નહીં ત્યાં સુધી રોકાઈ જાઉં છું. તો કસ્ટમરને આવતા આવતા 7 ને બદલે 8 વાગી ગયા અને ત્યાર પછી એને બધી માહિતી આપી, બધું સમજાવ્યું અને 8:45 સુધીનું એનું જે ડીલ છે ને એ 8:45 સુધી ક્લોઝ થઈ. ત્યાં સુધી છે ને એ ઉર્વીબેન રોકાણા. એટલે એને છે ને કંપની પૈસા પગાર આ બધાની યારે કાંઈ લેવા દેવા નથી. અમારો સ્ટાફ છે ને એ કંપનીને ઘરની સમજીને કામ કરે. અમે પોતે નીકળી ગયા હતા. જનરલી આવું હોય ત્યારે કોઈક જેન્ટ્સ સ્ટાફ રોકાતા હોય જનરલી, પણ અમારે છે ને લેડીઝ સ્ટાફ અને જેન્ટ્સ સ્ટાફ બે એવા છે કે એને છે ને એ અમે લેડીઝ છે જેન્ટ્સ છે, કંપની ઘરની છે એટલે રોકાવું જોઈએ એમ માની અને 8:45 વાગ્યા સુધી રોકાણા. એટલે આવી જો ટીમ તમારી પાસે હોય ને તો બીજું કાંઈ જોઈએ જ નહીં. બિઝનેસને ગ્રોથ કરાવવા માટે ટીમ ખાસ જરૂરી છે. અને અમારે જો આ ઉર્વીબેન છે એના સિવાય બધી એક જ નહીં, અમારી પાસે એવી ઘણો બધો સ્ટાફ છે. એનો હું તમને વખત પરિચય કરાવીશ. પણ આવો છે ને ક્વોલિટી સ્ટાફ હોય ને તો તમારા બિઝનેસને ગ્રોથ કરતાં કોઈ ન રોકી શકે. ચાલો હવે આના પછીની અપડેટ પણ હું ઉદાહરણ સાથે આપીશ.